અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું। મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં। અસ્તુ। તો સમાચારોમાં આગળ વાત કિંજલ રબારીના ઘર વાપસીને લઈને કરીએ તો છેલ્લા કેટલાય દિવસોથી કિંજલ રબારી છેલ્લા કેટલાય દિવસોથી જે છે તે ટ્રેન્ડ થઈ રહ્યા હતા સોશિયલ મીડિયા પર। જે પ્રેમ લગ્નને લઈને અલગ અલગ વિરોધ પણ જે છે તે શરૂ થઈ ચૂક્યો હતો। ત્યારે કિંજલ રબારીની ઘર વાપસીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। થોડા દિવસ પહેલા કિંજલ રબારીએ પ્રેમ લગ્ન જે છે તે કર્યા હતા। ચૌધરી સમાજના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની વાત સામે આવી હતી। પ્રેમ લગ્નના સમાચાર મળતા જ રબારી સમાજ રોષે ભરાયો હતો। રબારી સમાજ એ 2 દિવસ પહેલા કિંજલ રબારીને ઘરે જે છે તે પરત લઈ આવ્યા છે। ઘરે પરત આવ્યા બાદ કિંજલ રબારી કે જેમણે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે મેં મારા ઘરનો સંપર્ક કરી અને ઘરે જે છે તે હું પરત આવીશું। તો બીજી તરફ રાજી ખુશીથી મારા પરિવાર સાથે હું રહેવા માંગુ છું તેવી વાત કિંજલ રબારીએ કરી। મારા નામે ફેલાવાલી જે અફવાઓ છે એમાં હવે કોઈ આવવું નહીં તેવી પણ વાત કિંજલ રબારીએ કરી। જ્યારે કિંજલ રબારીની ઘર વાપસીને લઈને પહેલું સૌથી મોટું નિવેદન જે છે તે તેમણે આપ્યું છે અને આ નિવેદનમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે કે કિંજલ રબારી કે જે ઘરે પહોંચતાની સાથે જ હવે એમને અહેસાસ કદાચ થયો હશે અને સમાજના લોકો માતા પિતા બધાએ સમજાવ્યા હશે કે આ રીતે પગલું ક્યારેય ન ભરાય, કારણ કે આના કારણે સમાજની અંદર પણ ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળ્યો હતો। પરિવારની અંદર પણ એક ચિંતાનો માહોલ જે છે તે ઊભો થતો જોવા મળી રહ્યો હતો અને આગેવાનોએ તો પહેલા જ ચેતવણી આપી દીધી હતી કે દીકરી ગમે ત્યાં હશે અમે એને શોધીને લાવીશું તે પ્રકારની વાત કરવામાં આવી રહી હતી। ત્યારે 2 દિવસ પહેલા મોડી રાત્રે કિંજલ રબારી કે જેમને ઘરે લઈ આવવામાં આવે અને કિંજલ રબારી ઘરે આવ્યા બાદ આ સૌથી મોટું અને પહેલું નિવેદન જે છે તે આપ્યું છે અને કહેતા એમણે કહ્યું કે મેં મારા ઘરનાનો પરિવારનો સંપર્ક કર્યો, હું મારા ઘરે પરત આવી ગઈ છું। હવે હું મારા પરિવારજનો એટલે કે મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી સાથે એ રહેવા માંગુ છું એ રીતે વાત કરતા કિંજલ રબારી જોવા મળ્યા। અને સોશિયલ મીડિયા અને જે વિડીયોઝ વાયરલ થયા છે, જે અફવાઓ મારા નામે ફેલાઈ છે એ અફવાઓમાં કોઈએ આવવું નહીં તે પ્રકારની વાત કરતા કિંજલ રબારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જે છે તે વાયરલ થઈ રહ્યો છે। પહેલા વિડીયો જુઓ કે જેની અંદર કિંજલ રબારીએ ઘરે આવતાની સાથે જ કયા પ્રકારનું પહેલું નિવેદન આપ્યું। હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં। અસ્તુ। હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં। અસ્તુ। હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં। અસ્તુ। હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં। અસ્તુ। તો જે રીતે તમે વિડીયોની અંદર જોયું કે જે કિંજલ રબારી કે જેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર વિડીયો મૂક્યો અને વિડીયોની અંદર તેમણે સ્પષ્ટ કહ્યું છે કે હવે હું મારા ઘર અને પરિવાર સાથે રહેવા માંગુ છું અને સોશિયલ મીડિયા અને જે વિડીયો વાયરલ થયા હતા
અને જે ખોટી અફવાઓ મારા નામથી ઉડી રહી હતી તેમાં એ અફવામાં કોઈ આવવું નહીં તે પ્રકારની વાત કરતા કિંજલ રબારીનો વિડીયો સામે આવ્યો છે. જ્યારે સમાજ એક થાય, સંગઠિત થાય ત્યારે એમનું પરિણામ ખૂબ સારું આવતું હોય છે. તે વાત રબારી સમાજના આગેવાનો એ સતત 2 દિવસથી કરતા જોવા મળી રહ્યા છે. રબારી સમાજ કે જે પોતાની દીકરીને ઘરે પરત લઈ આવ્યા, તો એમાંથી ઘણા બધા સમાજોના આગેવાનો કે જેમણે રબારી સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્યા કે જો આવી એકતા હોય, આવું સંગઠન હોય અને સૌ એક મળી અને સૌ સમાજ જો આવી રીતે વિચારે ને તો આપણી દીકરી ક્યાંય ન જાય. અને કદાચ આપણી દીકરી જાય ને તો એમને પરત લાવવામાં પણ આપણામાં હિંમત જે છે તે આવી જાય, કારણ કે સૌ લોકોનો સાથ જે છે તે હોય છે ને. કારણ કે આવું પગલું ભરતા પહેલાં નથી વિચારતા, એ વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે. જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે સ્વાભાવિક છે દુઃખી આપણા મા બાપ થતા હોય છે. અને કિંજલ રબારીના માતા અને પિતાએ કેટલી હદે હેરાન થયા હશે, કેટલી હદે દુઃખી થયા હશે. એમનું દુઃખ, એમનું દર્દ એ આપણે ન સમજી શકીએ, કારણ કે મા અને બાપ છે ને પોતાની વાલશ્રોઈ દીકરી કે જેણે આ પ્રકારનું પગલું ભર્યું હતું, જેને કારણે ખૂબ ઘણું બધું ભોગવ્યું હશે, ઘણી બધી ટીકાઓ લોકોની સાંભળી પણ હશે, પરંતુ એમનો તો કોઈ વાંક ન હતો, છતાં પણ કદાચ લોકો એમની ટીકા કરતા હશે કે ક્યાંક મા બાપ પોતાની દીકરીને એ સંસ્કાર થોડા આપવાના ભૂલી ગયા હશે. પરંતુ મા બાપે તો પૂરતા સંસ્કારની સાથે એમને ફ્રીડમ આપી હતી, પરંતુ ક્યારેક એ ફ્રીડમનો દુરુપયોગ પણ થઈ જતો હોય છે અને એ વાસ્તવિકતા આપણે સ્વીકારવી પણ પડતી હોય છે. કિંજલ રબારીએ જે પણ કર્યું હતું, કદાચ હવે એમની ભૂલ એ સમજાય છે. પરિવાર એ આઘાતમાં હતો, એ કદાચ હવે બહાર આવશે અને પરિવાર જે છે કિંજલ રબારીની જે સાથે પહેલાંની જેમ રહેતા હતા એ જ રીતે અત્યારે પણ રહેશે. અને એવી આશા રાખીએ છીએ કે રબારી સમાજના સૌ કોઈ લોકો કિંજલ રબારી જે છે એમને માફ કરી દે, કારણ કે તેમણે એમની ભૂલ જે છે તે સ્વીકારી છે. એક દીકરી તરીકે એમણે ભૂલ સ્વીકારી છે અને સમાજના આગેવાનો જે છે તેમના પણ અનેક નિવેદનો જે છે તે સામે આવ્યા હતા અને કહેવામાં આવતું હતું કે દીકરીને પરત લઈ આવ્યા છે અને હવે એ દીકરી એમના પરિવાર સાથે એ રહેવા માગે છે ને હવે કોઈ જાતનું કોઈ એવી વાત છે નહીં. બધું જ જે છે તે હવે પૂરું થઈ ચૂક્યું છે. હવે એમને ને જે ચૌધરી સમાજના યુવક સાથે જે પ્રેમ લગ્નની વાત હતી એમની વચ્ચે પણ હવે કશું જ રહ્યું નથી. તે પ્રકારની વાત જે છે તે સામે આવી હતી અને લગભગ 35-40 સેકન્ડનો એક વિડીયો બનાવી અને કિંજલ રબારી જે છે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એ વિડીયો અપલોડ કરતાની સાથે જ હાલ તો જે છે તે આ ચર્ચાનો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અંત જે છે તે જોવા મળી રહ્યો છે.